રોજની જેમ મને પકડી દીધી છે. ખારું છું હમણાં જેટલા દી ખાયા બપોરે જમી લીધું ને આજે ભાઈ આવો ઘડી કોઈ ગયો મજા નથી ને સ્કૂલે 2 લેક્ચર ઘરે જાવ પછી રાતે જાય આખો દિવસ કઈ બહાર નીકળવાનો તો હાલ છે ભાઈનો બુદ્ધે માતાજી જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં? હું પણ મજામાં છું ને તમે પણ મજામાં જ રહેજો. અને શરદી થઈ ગઈ છે બહુ ટાઈટ છે. તમે કાલે રાતે પપ્પાને મેં પાડ્યો હતો તો રાતે ગાડી આપું તો શરદી થઈ જાય છે. અને પપ્પા અને મામા બંને દેશમાં ગયેલા છે ત્યાં કંઈક કામ છે એટલા માટે તો એ કામ પતાવીને આજના રાતે બેસી જશે પાછા તો આવી જશે. અને નાસ્તો કરી લીધો છે અને આજ છે ગુરુવાર તો ઇંગ્લિશનું નોટ ચેકિંગ છે તો મારે કમ્પ્લીટ છે તો નોટ ચેકિંગ કરી નાખશું અને મળીએ પાછા સ્કૂલેથી આવીને. પછી ઘરે આવી ગયો ને પાછી રોજની જેમ હની બેન પકડી લીધી છે. રોજ ખાઉં છું હમણાં જેટલા દી ખાયા તો હમણાં જમવાનું બની જાય ત્યાં હની બેન ખાઈ લઉં ને જમવાનું તો થેપલાને એવું બધું બનાવે છે. એટલે જો બ્લોગ જોવે છે શનિ ભાવસારનો વાગી ગયા છે 12:30 ને 12:30 પોણા 1 જેવું થાય તો જમવાનું બની જાય પછી જમી લઉં થોડો ઘણો આરામ કરી લઉં. બપોરે જમી લીધું ને ધાબે ભાઈ આવો તો ઘડી હોઈ ગયો કેમ કે થોડીક મજા નહોતી ને સ્કૂલે 2 લેક્ચર ધાબે ગયા હતા એટલા માટે પગ બહુ દુખતા હતા. કબડ્ડી રેમન ભેગ્યા કરે રેમન હા તો બપોરી ગયો એમ બધા ભેગ્યા કરે ને બધું રમતા હતા. અને ભાઈબંધના ઘરે આવ્યો હતો ધાબે તો એ ટ્યુશનમાં આવી ગયો છે ને આપણું ઘર નીચે છે તો મમ્મી ત્યાં સિંગને બધું ખોલે પછી હમણાં ઘરે જાવ પછી રાતે કંઈક જાય કે આખો દિવસ કંઈ બહાર નીકળવાનો હતો ને આમ જો સાંજ થઈ ગઈ છે. આમ જો કેટલા વાગ્યા અમિત વાગ્યા ભાઈ 6 વાગી ગયા છે. 6 વાગે તો હું 5:30 વાગ્યા ધાબે આવ્યો બસ ત્યાં લગન સૂતો હતો 4:30 લગન 4 વાગ્યા લગન સૂતો હતો. પછી અમિતનો ફોન આવ્યો એટલે આવ્યો તો મેં કીધું સારું હાલ આવું તો આવી ગયો છે. આમ જો નવો નગર આવી ગયો છે તો ધાબે આવી ગયો છું ને હવે થોડી ઘણી બેસી જાય થોડી ઘણી વાર પછી ઘરે આવ્યા. ગાય આમ જો નુકસાન થઈ ગયું ને જમી લીધું છે ને જમીન બહાર બી આવ્યો ઉદયના ભાઈબંધને ત્યાં આવી ગયો કેબલનું આ ને સીપીનું ડટ્ટામાં જ આવે ને જોવો એ આખું ખેવા ગયો ને પાર બેગમાં લગાવતો હતો તો એ નીકળી જ ગયું. અહીંયાથી આ છે અહીંયા ભાઈબંધની દુકાન છે ઉદયના તો ત્યાંથી નવો લઈ લીધો છે કેબલ. તો હવે ઘરે કેમ કે હમણાં કેન્દ્રવાળાનો ફોન આવી ગયો છે કેમ કે ગીતા જયંતિ ને એ બધું હતું સોમવારે પણ એ લોકો બહાર વયા ગયા હતા પછી ત્યારે પણ રહ્યો પણ આજે ગુરુવાર છે તો આજે પણ છે તો હમણાં હું જાઉં છું ઘરે પહોંચીને અને ઘરે ફ્રેશ થઈ જાઉં પછી અમિત તેને બધાને ફોન કરું પછી બધા હારે ભેગા મળીને જઈએ અમે કેન્દ્રમાં. ઘરેથી નીકળી ગયો હું મેં મારા જગ્ગુ દોસ્ત है इसका नाम जग्गू दोस्त पड़ा है तो हम दोनों निकल चुके हैं केंद्र में जाने के लिए. तो अमित आ रहा है इसके लिए खड़े हैं हम. देखो अमित कितनी देर से आ रहा है. हम लोग अमित आवे क्यारनो अमित वाटे ऊपर છે હા જો પોપટિયા સ્કૂલનો ફ્રેન્ડ છે એ અને અમિત આવે અમિત વાટે ઊભો તો કેન્દ્રમાં જાય કેમ કે આજ છે રમત ઉત્સવ તો રમત રમીએ ને બધું કરીએ કેમ કે મમ્મી પપ્પા તો દેશમાંથી આજ આવે છે એટલે ગામડે ગયેલા હતા તો મમ્મી ઉદયને ભાઈ માસીને ઘરે ગયા છે 2 વાર તો અહીંયાથી હું સીધો માસીને ઘરે છે. આમ જો કેન્દ્ર પતી ગયું ને માસાને ઘરે બધા આવેલા છે મમ્મી બધા તો આમ જો દાવત લઈ લીધી છે. ફોન કર્યો હતો કે આવી તારે કે સોડા લેતા આવીએ એમ. તો હવે કેન્દ્ર પતી ગયું છે ત્યાં રમતનું બધું હતું રમત ઉત્સવ હતો આ પહેલાં તો રમત ઉત્સવ પતી ગયું છે ને હવે પહોંચી ગયો માસાને ઘરે સોડા લઈ લીધી છે. આમ જો તમે બધા સોડાની વાટે છે બધા સોડાની વાટે છે ઘણા સોડા પી લે બીજું તો હું ઘરેથી આવી ગયા ઘરે ને પથારી બધું સેટલમેન્ટ થઈ ગયું ને કાલ છે ભાઈનો બર્થડે. જો કાલાનો બર્થડે છે ભાઈનો કાલ ભાઈનો બર્થડે છે તો એડવાન્સમાં હેપી બર્થડે એના. અને આ થોડીક પગ ને બધું દુખતું હતું કેમ કે સ્કૂલમાં કબડ્ડી ને ભેગ્યા કરીને બધું રમ્યું એટલે બપોરે હોઈ ગયો હતો એટલે બહુ આજ બ્લોગિંગ કરીને એક થોડુંક ઓછું બ્લોગિંગ શું હોય છે તો
માસીને ઘરેથી આવી ગયા ને કેન્દ્રમાં ને બધે જઈ આવો, કેમ કે જ્યારે કંઈક બહાર જવાનું મન થાય ને ત્યારે જ કેન્દ્ર જવાનું થાય, તો ત્યાંથી જ સોમવાર હોય પાછો. તો હવે કંઈ કેન્દ્રમાં જઈને આવી ગયા ને હવે ઘરે આવી ગયો છું. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને મળીએ પાછા નવા બ્લોગમાં નવા વિડીયોમાં. ચાલે કે બધા સબસ્ક્રાઈબ કરીને આવજો મારા વાલા